બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો। જય રામદેવજી, જય ગિરનારી, જય માતા ચશ્મા એક માજી લઈ ગયા। હું લેવાનું કહેતો તો રોજ ગોયતા મળ્યા નહીં। પછી અમારા સંગીત વાળા ભાઈઓ કીધું કોઈ મહારાજના ચશ્મા લીધા હોય તો આપજો। માજી ઉભા થયા કે ભટ્ટ બાબા તમે બે દીધા નથી કહેતા, કાંઈક લેજો કાંઈક લેજો। લેવું તું ઘણું, બીજું કઈ હાથમાં ન આવ્યું, ચશ્મા આવ્યો, લ્યો તમારા પાછા। આમ નહીં સાહેબ, તો કાળિયા ઠાકર ભગવાનનું નામ લેવાનું છે। અને એટલે જ આપણે હમણાં જ ગાયું ના, જપો નામ અજા રામનું કરે પાપનો નાશ। જપો નામ અજા રામનું કરે પાપનો નાશ। કર જોડી સંત કહે રાખો દ્રઢ વિશ્વાસ। વિશ્વાસ છે જ વાલા, તો જ આપણે બધા ભેગા થયા હો। તો મહાન સિદ્ધ પુરુષોને આપણે વંદન કરીએ, જેણે 42 વર્ષ સુધી એક આસને બેસી જેણે તપ કર્યું। કેટલી મહાન વિભૂતિ હશે સાહેબ, જેનું નામ બોલીએ તો આપણા રૂવાડા ઉભા થઈ જાય। હજી આપણી પાસે ઘણા દિવસ છે, જ્યારે જ્યારે સમય મળશે ત્યારે બાપાનો મહિમા ગાશું। પણ આ જગ્યાના જેટલા દેવી દેવતાઓ છે બધાને વંદન કરો। અને હવે આવો ભાગવતમાં આપણે પ્રવેશ કરીએ। ભાગવતના મહાત્મ્યનો પ્રથમ અધ્યાય, પહેલો શ્લોક। જ્યાં બેઠા છો ત્યાં જો શક્ય હોય, પગની કાંઈ તકલીફ હોય તો બરાબર છે, પણ પલોઠી વાળી આંખ બંધ કરી બે હાથ જોડી 1-2 મિનિટ માટે જ આ શ્લોક આપણે ગાવો છે। એટલા માટે થઈ શકે તો પગની તકલીફ હોય તો કઈ વાંધો નથી, પણ 1-8 મિનિટ માટે આવો। ભાગવતના મહાત્મ્યનો પ્રથમ અધ્યાય, પહેલો શ્લોક। આંખ બંધ કરી ભાવથી ભગવાનને પુકાર કરીએ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ તવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ
એટલો સરસ આ શ્લોક. ભક્તો, આ એક જ શ્લોકમાં આપણે 8 દિવસની કથા કરવી હોય તો થઈ જાય. શ્લોક એક જ છે, પણ આ શ્લોકમાં એટલું બધું ઠાસી ઠાસીને તત્વ ભર્યું છે કે કદાચ 8 દિવસ આ શ્લોક વિશે બોલો તો પૂરા થઈ જાય. શ્લોક એક છે, પણ એક શ્લોકમાં ભગવાનનો 3 પ્રકારનો પરિચય બતાવ્યો છે. ધ્યાન આપજો. પેલું, ભગવાન કેવા છે. બીજું, ભગવાનનો સ્વભાવ કેવો છે. ત્રીજું, ભગવાનનું કાર્ય શું છે. આપણે કોઈની સાથે સંબંધ બાંધવો હોય તો પેલા આપણે જોશું ને, સ્ત્રી છે કે પુરુષ છે, કાળો છે કે ધોળો છે. તો ભગવાન કેવા છે, બહુ સરળમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને આ એક શ્લોક તમને સમજાઈ જશે તો કથા બહુ સરળ થઈ જશે. કથા અઘરી નથી હો. આ માણા અઘરો છે, લાગે એને જ લાગે, બધા ન લાગે. ઘણી વાર કહું છું, જાણે જાણે અણસમજુ શું જાણે. જાણે જાણે અણસમજુ શું જાણે. અડધો મણ માખણ ચોપડો પણ કુણપ ન આવે પાણે. પથ્થર હોય ને એને ગમે એટલું તમે માખણ ચોપડો પણ એમાં કુણપ ન આવે. સમજાઈશ ને? એમ અમુક ને તમે ગમે એટલું કદાચ કરો ના, તો ભગવાન કેવા છે? બોલે આ શ્લોકમાં જવાબ છે સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને ત્રીજું આનંદ આપનારા ભગવાન છે. સમજાણું નહીં? બોલી તો નાખ્યું આપણે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો જ્યાં પ્રભુ છે ને વાલા, ત્યાં સત્ય છે. અને ધ્યાન આપજો, કળીકાળમાં બધુંય નાશ પામશે, પણ જેની પાસે સત્ય હશે ને ત્યાં ચોક્કસ પરમેશ્વર હશે. અત્યારે કળયુગ ચાલે છે. કેટલા દિવસો છે ખબર કળયુગના? ખબર હોય તો કયો. આ પરીક્ષા નથી કરતો, વારે વારે મને પૂછવાની થોડીક ટેવ છે. ખબર છે કોઈને? કાંઈ વાંધો નહીં, યાદ રાખજો, પછી હું પૂછીશ. કળયુગના દિવસો છે 4,32,000 વર્ષ કળયુગના છે. એમાંથી હજી આપણે 5 થી 5.5 વર્ષનો સમય પાસ કર્યો છે. હવે 4,32,000 વર્ષમાંથી 5 થી 5.5 વર્ષનો સમય બાદ કરો, જેટલો વધે એટલો હજી કળયુગ બાકી છે. આપણા સંતો તો એમ કહે છે કે કળયુગ તો હજી પારણ્યમાં સૂતો છે, હજી ચાલતા પણ શીખ્યો નથી. ત્યાં આપણે જોઈએ છીએ કેવી કેવી ઘટનાઓ બને છે. તો જીવનમાં બાપ સત્ય હોવું જોઈએ. જ્યાં સત્ય છે ત્યાં ચિત્ત સમાયેલું છે. સાઉન્ડ સિસ્ટમ છે, માઇક છે, બહુ સરસ છે, પણ એને ચલાવવા માટે લાઈટ જોઈએ ને, પાવર. ચાલો જનરેટર પણ નથી તો ચાલશે?
નહીં ચાલે. તો એમ જ્યાં સત્ય છે ત્યાં ચિત્ત જોડાયેલું છે. પણ ત્રીજી વસ્તુ બોલે આનંદ. આ શ્લોક સમજાવવા માટે બહુ સરળ પ્રયત્ન કરું છું. બનાવવો હોય શીરો રવો બનાવવો હોય અને ચોખ્ખું તમે ઘી મોંઘા ભાવનું મગાવો, ચૂલા ઉપર બકડીયું મૂકો, ઘીને એમાં રાખો, પણ શીરો બનાવવો હોય, મીઠાશ લાવવી હોય તો ભલે મોંઘા ભાવનું ઘી હોય પણ એમાં ખાંડ તો નાખવી જ પડે. ખાંડ નાખો ને સાહેબ તો જ એમાં મીઠાશ આવે. એમ પરમાત્માની કથા કેવી છે કે 7 દિવસ કથા સાંભળો ત્યારે સતચિત્તની અનુભૂતિ તો થાય જ, પણ જીવ જ્યારે સર્વ સમર્પિત પરમાત્માને અર્પણ થઈ જાય ને ત્યારે એના જીવનમાં પરમાત્માનો એક આનંદનો પ્રાગટ્ય થાય છે. સતચિત્ત અને આનંદ આપનારા છે, જે વિશ્વના તાપ અને પાપને હરે છે. આપણા દુઃખ કેટલા છે ખબર? 3, નહીં 4, નહીં 2, 3, એમ આપણે બધા આવી જાય. કયા 3 દુઃખ છે? સંતોની ભાષામાં જોઈએ તો આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. પણ આપણે બહુ સરળમાં સમજવું હોય તો આના આ જ શબ્દ દુઃખ કયા? આધિ, વ્યાધિ અને ઉપાધિ. હવે ત્રણેય દુઃખનો આપણે ભાવાર્થ સમજીએ. આધિ દુઃખ કોને કહેવાય ખબર? આપણી પાસે નથી, બીજાની પાસે છે, બીજાનું જોઈને આપણને દુઃખ થાય, આનું નામ છે આધિ. પછી વ્યાધિ, બધુંય છે પણ સ્વભાવના કારણે દુઃખી છે. આ વર્ષે આટલો ભાવ મળ્યો, ગયા વર્ષે તો આટલું હતું જ નહીં, આવા જ એના વિચારો છે, એ વ્યાધિ છે. અને ત્રીજું આવ્યું ઉપાધિ. બધુંય છે છતાંય દુઃખી છે. કેવી રીતે? કે પેલા સંતાન આપણે નથી અને બહુ માનતાઓ કરી, બહુ પૂજા પાઠ, ખૂબ આપણે ધાર્મિક કાર્ય કર્યા, સંતાન ન થયું, આનું નામ છે આધિ. અને ભગવાનની કૃપાથી સંતાન થયું તો મોટું થઈને એવું થયું કે હવે આપણા કયામાં નથી અને જે દુઃખ થાય આનું નામ છે ઉપાધિ. આમાં બધા દુઃખ આવી જાય સાહેબ. તો આ દુઃખમાંથી કોણ તારે છે આપણને? શ્લોકમાં જવાબ છે. તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ ત્રણેય દુઃખમાંથી આપણને તારે છે. બોલે કોણ? કૃષ્ણ નહીં. કૃષ્ણની આગળ પેલો એક શબ્દ આવી ગયો, કયો? બોલે શ્રી. શ્રીનો અર્થ થાય છે રાધા. એટલે એકલા કૃષ્ણ નહીં પણ રાધા કૃષ્ણ. અને આમે માતાજીનું નામ પેલા હોય. રામ બોલ્યું તો પેલા હું બોલીએ? સીતા રામ. કૃષ્ણ બોલ્યું તો પેલા શું બોલીએ? રાધે કૃષ્ણ. શિવજીને યાદ કરવા તો પેલા શું બોલીએ? ઉમા મહેશ્વર.
શક્તિ આગળ જ હોય. બેનો છે એ શક્તિ છે અને ભાઈઓ છે એ સહન શક્તિ છે. અહીંયાની વાત નથી કરતો. અહીંયા તો બધાય હજી 21 તારીખ સુધી રહેવાનું છે, પણ આનંદ કરવો છે. આ બધી હામા કાંઠાની વાત છે. હામો કાંઠો એટલે બધું કેવા છતાંય આપણને કઈ લાગુ ન પડે એ હામો કાંઠો. પણ આનંદ કરીએ છીએ. આ દુઃખમાંથી કોણ તારે છે? રાધા કૃષ્ણ. પણ કોઈ વિદ્વાનને તમે પૂછજો, આખું ભાગવત 18,000 શ્લોક 12 સ્કંદ, અને ત્યાં સુધી કહી દઉં કે ભાગવતના અક્ષરો કેટલા છે ખબર? આ નોંધ કરવા જેવું છે. કથા તો બહુ સાંભળી. 1.25 લાખ ભાગવતના અક્ષરો છે. પણ પહેલેથી પહેલા શ્લોકથી તમે વાંચવાની શરૂઆત કરજો અને 18,000 શ્લોક સુધી તમે વાંચે જાજો. વાલા ભક્તો, તમને ચોખ્ખો રાધા નામનો શબ્દ ક્યાંય જોવા નહીં મળે. હું જે વાત કરું છું એ શ્લોકની વાત કરું છું. કોઈ લેખક કે પુસ્તક છાપ્યું હોય લખ્યું હોય એનું નહીં. જે મૂળ ભાગવત છે એની વાત કરું છું. એમાં રાધા નામનો શબ્દ જ નથી. તો પછી આપણને પ્રશ્ન થવો જોઈએ કે રાધા માં છે અને રાધાનું નામ ભાગવતમાં નહીં બોલે. હા, નથી. શું કામ નથી? એનો એક જવાબ છે. સુખદેવજી મહારાજના દીક્ષા ગુરુ રાધા છે. જ્યારે પોપટના રૂપમાં હતા ત્યારે સુખદેવજી રાધે રાધે નો જપ કરતા હતા. રાધાજી એને દીક્ષા આપી, હે સુખ, રાધે રાધે માં વદ, કૃષ્ણમ કૃષ્ણમ વદ. જેને કૃષ્ણની દીક્ષા આપી એ રાધા. એટલે આ કથા સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. કદાચ જો રાધાનું નામ લે અને ગુરુ છે સમાધિ લાગી જાય તો કદાચ ગ્રંથ પૂરો ન થઈ શકે, એટલા માટે રાધાનું નામ નથી લખ્યું. રાધા 2 જ અક્ષર છે. તમે બધાય ભણેલા છો. રાધા એ તમે એક ધારું બોલશો ના તો રાધા નહીં સંભળાય, તો ધારા સંભળાશે. જો રાધાની વ્યાખ્યા આપણે કરવી છે. બોલો છો રાધા, પણ સંભળાશે શું? બોલે ધારા. થોડુંક ઝડપથી બોલશો તો જોઈએ આપણે. રાધા 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 રાધા. બોલો છો શું? રાધા. સંભળાય છે શું? ધારા. રાધા 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 રાધા. રાધા 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 રાધા. સંભળાય? ધારા. ધારા કઈ? પાણીની ધારા નહીં સાહેબ, પણ એ રાધાની વાત છે, એ ધારાની વાત છે જે સતત કૃષ્ણનું જપ જપે અને કૃષ્ણના નામની વહેતી ધારા, એનું નામ છે રાધા. એટલે કોને વંદન કરીએ છીએ? શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવો નિયમ હોય છે. જ્યારે પહેલો દિવસ કથાનો હોય ત્યારે એકાદ શ્લોક ભગવાનને સમર્પિત એક શ્લોકોનું ગાન કરવું જોઈએ. એટલે આપણે આ શ્લોકોનું ગાન કર્યું. મને ખ્યાલ છે કથાનો સમય આપણો પૂરો થાય છે, પણ થોડા અમારા કથાના નીતિ નિયમ છે એટલે પહેલો દિવસ છે એટલે કહી જ દઉં.
બની શકે એટલું જો યોગ્ય પાલન થાય તો કરજો. અહીંયા નજીકમાં ચપ્પલ પહેરી ન આવી શકાય તો એવા સ્વયંસેવક ભાઈઓ થોડું ધ્યાન રાખજો, બની શકે તો. બીજું, આપણું જે સવારનું સત્ર છે કથાનું, એ 8:30 થી 11:30 નું આપણું જે કથાનું સત્ર વાંચવાનું છે. 8:30 આપણી કથા ચાલુ થઈ જશે. વધીને કદાચ 5-10 મિનિટનું વહેલા મોડું થશે, એનાથી મોડું નહીં થાય, કારણ કે અમે સમયને બહુ માનીએ છીએ. એટલે ચાલુ કથામાં બને ત્યાં સુધી ચા પાણી કે ઠંડુ એવું આપવા નથી દેતા. એનું કારણ બીજું કાંઈ નથી, યોગ્ય લાગે તો સ્વીકારજો. કારણ કે 7 દિવસ આખી કથા મૌખિક એટલે મોઢે તમારી સામે નજર હોય અને એવી રીતે કથા કરી, એટલે આપ સમજો છો થોડો પણ વિક્ષેપ અને થોડો પણ અવાજ થાય તો કથાની જે ધારાવાળી છે, જે લય છે, એ બરાબર જળવી ન શકાય. એટલા માટે અમે એવું કરીએ છીએ, 8:30 આપણી કથા ચાલુ થાય તો 10 વાગે આપણે 5-10 મિનિટની એમાં રિસેસ લઈ લઈશું. એમાં જે કાંઈ ચા પાણી ઠંડુ આપવાનું હોય એ આપી દઈએ ફટાફટ, અને ફરીવાર પાછા આપણે કથામાં જોડાઈ જઈએ. એટલે 11:30 આપણી બપોરની કથા પૂરી થઈ જશે. બપોર પછી આપણે 3 થી 6 એવું અત્યારે સત્ર આપણે રાખ્યું છે. કદાચ જોઈએ આપણે સ્વયંસેવક ભાઈઓ જે નક્કી કરે, કારણ કે ગામડામાં થોડુંક પશુઓ હોય, ગાય ભેંસ હોય, એટલે બહેનોને એ પણ થોડુંક કાર્ય હોય, હું સમજુ છું. પણ જો આપણે 3 થી 6 નું સત્ર રાખશું તો 3 વાગે કથા ચાલુ થઈ જાય, 4:30 વાગે આપણે 5-10 મિનિટની રિસેસ, એમાં જે કાંઈ ચા પાણી આપવાનું હોય એ આપી દઈશું. પછી ફટાફટ પાછા આપણે કથામાં જોડાઈ જશું. કદાચ બહુ વધારે ઉતાવળ જેવું હશે, 6 વાગ્યાનો મોડો ટાઈમ થતો હશે તો 2:30 વાગ્યાનું રાખશું, પણ એ જાહેરાત કરશું પછી. અત્યારે 3 વાગ્યાનો જ આપણે સમય રાખશું. બીજું કે આજે પહેલો દિવસ છે એટલે ખાસ વિશેષ તો બીજું કાંઈ નહીં, પણ બહેનો ભાઈઓને આ ગામના બહાર ગામથી હજી બધા સેવકો બાપુના આવવાના છે, બધા લાભ લેવાના છે. એટલે આ કોઈ વ્યક્તિગત કાર્ય નથી, આ કાર્ય આપણું છે, આપણા પૂજ્ય ગુરુદેવ વર્ય શ્રી અજારામ બાપાનું કાર્ય છે, એના આશીર્વાદ માટેનું કાર્ય છે. એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર જે સેવાનો લાભ તમને બાપા અપાવે એ સેવાનો લાભ લેજો. અને એના કરતા પણ કથામાં વધારેમાં વધારે જેટલી સંખ્યા આવે અને જેટલા લોકો કથામાં લાભ લે એવું કંઈક તમે ભાવનાત્મક અને મનથી વિચારજો. અહીંયા રહેતા હોય તો કામકાજ ઘરનું બધું કરવાનું જ હોય, પણ એવું કંઈક લાગે તો થોડું વહેલું કરી લેવું અને વધારેમાં વધારે સંખ્યામાં ભગવાનની કથાનો આપણને સૌને લાભ મળે એવું આપણે કંઈક આયોજન કરશું. બીજું, સ્વયંસેવક ભાઈઓ જે કંઈ સૂચનાઓ આપતા રહેશે એ સૂચનાઓ અહીંથી જાહેર આપણે કરતા રહીશું. વધારે સમય નથી લેવો, જ્યાં બેઠા છો ત્યાં બેઠા જ રહેજો. અત્યારની કથાને આપણે વિરામ આપી દઈએ. અને અત્યારે રોજ છે ત્યાં છે બપોરે, હાજી, વાહ, ખૂબ સરસ. પેલા તાલી પાડો તો કહું. આમ તો તમને ખબર જ હશે, પણ તમે હરખાઈ ગયા એટલે હવે કહી જ દઉં. ઘરે ચૂલા ઉપર આપણે તપેલી કે કઈ મૂકવાનું, તાવડી મૂકવાનું છે જ નહીં. રોજે એટલે બપોરે અને સાંજે અહીંયા બાપાના સાનિધ્યમાં જેટલા લોકો કથા સાંભળવા માટે આવે છે બધાએ હરિહર કરવાનું છે. જોરદાર તાલીઓથી વધાવો. બની શકે તો રોજ કહેશું જ, પણ કદાચ તમને એવું થાય કે ભાઈ આ તો આશ્રમ છે, રોજ આપણે કેમ ભોજન લેવું, આવું કદાચ તમને સંશય થાય કે પ્રશ્ન થાય તો હું તમને એનો જવાબ આપું કે કદાચ તમારા પ્રમાણમાં અહીંયા રસોઈ, અહીંયા ભોજન બનાવવામાં આવશે અને તમે જો કદાચ નહીં જમવા આવો તો એ પ્રસાદનો અનાદર, એ પ્રસાદનો બગાડ થાય. એટલે એ પણ એક મોટું પાપ છે. એટલે તમે બધા આપો છો, આપ્યું છે અને આપતા પણ રહેશો જ. પણ અહીંયા જેટલા લોકો આવ્યા છો અને હજી જે લોકો આવવાના છે, બધા લોકોએ ખાસ બપોરે અને સાંજે અહીંયા અજારામ બાપાના સાનિધ્યમાં બધાએ હરિહર કરવાનો, બધાએ પ્રસાદ લેવાનો છે. જોરદાર તાલીઓથી વધાવો. એટલે બની શકે તો ખાસ કોઈ પ્રસાદનો અનાદર ન કરતા અત્યારની કથાને આપણે વિરામ આપી દઈએ. કોઈ પોતાનું સ્થાન ન છોડતા, કારણ કે આરતી પ્રસાદ લીધા વગર કોઈ ઊભું ન થવાય આવો નિયમ છે. એટલે ઝડપથી જે યજમાનો હતા અને પૂજ્ય બાપુને હું વિનંતી કરું, હરિરામ બાપુને, કે બાપુ આપ પણ પધારો અને આરતી ઉતારી પ્રસાદ લઈ અને પછી આપણે કથાને અહીંયા પૂર્ણ વિરામ આપશું. ફરીવાર આવતીકાલે આપણે 8:30 વાગે કથામાં જોડાશું. બહેનો ભાઈઓ
બની શકે તો 8 સવા 8 બધા આવી જાજો. યજમાનો આવે ત્યાં સુધી 2 મિનિટ હરિનામ સ્મરણ. ચાલો યજમાન આવી જાઓ બધા. નૈવેદ્યમ નિવેદયામિ. પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. વિશેષ આચમનિયમ જલમ સમર્પયામિ અથ આરાર્તિક્યમ. થોડાક નજીક આવી જાઓ અને ભગવાન ભાગવતની આવો બધાય પ્રેમથી ભાવથી આપણે તાલી પાડી. અને આજે પહેલા દિવસ સાયમ એટલે સંધ્યાકાળનો સમય થયો છે ભગવાન ભાગવતની, રામદેવજી પીર મહારાજની અને સર્વ અહીંયા જગ્યાના તમામે તમામ દેવી દેવતાઓને આપણે આરતી ઉતારી. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલવાળા મીઠી મોરલવાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાલ કામણ બહુ કે ધાવાલ કામણ બહુ કી માખણ ચોરે મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરે લેતા. જય નંદ યશોદા તેર વૈકુંઠ ઉતારો વાલે વૈકુંઠ ઉતાર્યો. કાલે યમરદન કેધા કાલે યમરદન કીધા ને ચારે. ઓમ જય કાના કાળા ચલે આંગળીએ વાલે ગોવર્ધન તોડો વાલે ગોવર્ધન તોડો. ઇન્દ્ર ગર્વ ઉતારો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારે. ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે. પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે. પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શૈલમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી રામદેવજી મહારાજ કી. શ્રી ગિરનારી બાપુની જય. શ્રી અજારામ બાપુની જય. શ્રી લક્ષ્મણ બાપુની જય. શ્રી હંસરાજ બાપુ
બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.